આગાહી છે એને લઈને વરસાદ આવ્યો અને રંગતાળી ગ્રુપ ખાતે પહેલા મેં અનાવિલ પરિવાર ખાતે લાઈવ કર્યું, અત્યારે વલસાડના રંગતાળી ગ્રુપ ખાતે અમે આવી ગયા છે. વાત કરીશું અહીંયા વલસાડ યુવા મોરચાના જે પ્રમુખ છે સ્નેહિલ દેસાઈ. સ્નેહિલ, શું કહેશો, પરિસ્થિતિ કેવી છે અહીંયા? પરિસ્થિતિ આજે જે પ્રમાણે અનએક્સપેક્ટેડ વરસાદ પડ્યો અને વરસાદની સાથે જે હવામાનનું જે રૂખ જે પ્રમાણે હતું એ પ્રમાણે બધા જ આયોજકોને આપણે જોઈએ તો અનાવિલ પરિવારમાં મારી વાત થઈ, ત્યાં પારડીમાં પણ અમારી વાત થઈ, જે પોલ પાર્ટી પ્લોટ છે ત્યાં પણ, વાપી ખાતે પણ, બધી જ જગ્યાએ આયોજકો જેમ આપણે અહીંયા જેમ કે રંગતાળીનું આપણે જોઈએ તો આપણે જોઈ રહ્યા છે આયોજકો રિફંડ પણ આપી રહ્યા છે. બહુ પ્રશંસક એકદમ એપ્રિસિએશનની વાત છે અને લોકોને પણ મારી વિનંતી નમ્ર અપીલ છે યુવા મિત્રોને કે આયોજકોનો આપણે સાથ સહકાર આપીએ, કારણ કે અત્યારે આપણા માટે સૌથી જો અગત્યની વાત હોય તો એક સાથે આ જે સિચ્યુએશન આવી છે અચાનક, જે કુદરતી આફત આવી છે, તો તેને આપણે કઈ રીતે બધા મળીને એનો સોલ્યુશન લાવીએ એ આપણું એક છે. સ્નેહિલે વાત કરી અને આપ જોઈ શકો છો મારી પાછળના જે દ્રશ્યો છે, સીડીપીઆઈ પરમાર સાહેબ છે અહીંયા, એમની સમગ્ર ટીમ સાથે અહીંયા ઉભા છે અને ખેલૈયાઓ છે એમને બહાર લાવવામાં મદદ કરી રહ્યા છે. અને મહત્વની વાત કે અહીંયા રંગતાળી ખાતે કોઈને કોઈ પણ પ્રકારની ઈજા કે કોઈ નુકસાન કે તકલીફ થઈ નથી કોઈ પણ વ્યક્તિને, એ ખૂબ જ મહત્વની વાત છે. અને આયોજકોએ તરત જ અહીંયા જે રીતે સિચ્યુએશન હતી ખેલૈયાઓને બાજુમાં મંદિરમાં શિફ્ટ કર્યા હતા, જેથી કરીને કોઈ પણ જાતની કોઈને ઈજા કે કોઈ પ્રકારની જાનહાનિ ન થાય. અહીંયા રિફંડની પ્રોસેસ ચાલી રહી છે, તમે લાઈવ જોઈ શકો છો. મિહિરભાઈ છે કે જેઓ ખેલૈયાને રિફંડ આપી રહ્યા છે, જેમણે ઓનલાઈન કર્યું છે એમને ઓનલાઈન અને કેશ વાળાને કેશ રિફંડ પણ અહીંયાથી આપવામાં આવી રહ્યું છે. જી ભાઈ, રિફંડ મળી ગયું તમને? રિફંડ મળી ગયું ભાઈ? હા, મળી ગયું. આ રિફંડની પ્રોસેસ અહીંયા ચાલી રહી છે. ખેલૈયા બહેનો જે છે એમને રિફંડ આપી રહ્યા છે ઓનલાઈન, કારણ કે એમણે ઓનલાઈન પૈસા અહીંયા આપ્યા હતા. અને કેશ વાળાને અહીંયા બહારથી જે આયોજક છે જયેશભાઈ, એ લોકો કેશ વાળાને કેશમાં પણ રિફંડ આપી રહ્યા છે. આયોજકો ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એની પૂરેપૂરી તકેદારી અહીંયા રાખવામાં આવી રહી છે. જી મેડમ, તમને રિફંડ મળી ગયું? રિફંડ મળી ગયું? જી આપણે હવે અહીંયાથી બહાર જઈએ. જી મેડમ, રિફંડ મળી ગયું? હા, રિફંડ મળી ગયું. અહીંયાથી ઓનલાઈન જે રિફંડ છે થઈ ગયો. બહાર કેશ વાળાની જે લાઈન છે એમની સાથે આપણે વાત કરીશું. પોલીસની સમગ્ર ટીમ અહીંયા તૈનાત છે. સેલ્યુટ છે વલસાડ સિટી પોલીસને કે તરત જ પરિસ્થિતિ માપીને અહીંયા આવી ગયા અને સેવામાં વલસાડ સિટી પોલીસ હંમેશા આગળ હોય છે. કેશનો રિફંડ કઈ જગ્યાએ છે મેં તમને જણાવશો? કેશનો રિફંડ કઈ બાજુ આપી રહ્યા છે? અહીંયા આપી રહ્યા છે. પંકિતભાઈ, કેશ રિફંડ ની શું વ્યવસ્થા છે અહીંયા? કેશ રિફંડ ચાલુ છે? ચાલુ છે. ટિકિટ વિન્ડો પર અહીંયા ત્યાં ઓનલાઈન ચાલે છે, એટલે બંને ચાલશે. બરાબર છે. ઓનલાઈન અને કેશ રિફંડ પણ અહીંયા આપવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ આપણે એ જોઈએ. કેટલું ભાઈ આપ્યું તમે? હિતેશ કે પારેખભાઈ ને જી 5 ટિકિટના 400 રૂપિયા પ્રમાણે જે લીધા હતા તે રિફંડ કરી દીધા છે 2000 રૂપિયા. જી, ખૂબ જ સરસ. રંગતાળીના આયોજકોએ જે વ્યવસ્થા કરી, ઓનલાઈન જે લોકોએ પેમેન્ટ આપ્યા હતા એ લોકોને અહીંયાથી ઓનલાઈન રિફંડ મળી ગયું છે. આપણે ખેલૈયા સાથે બી વાત કરી અને ભાઈએ બતાવ્યું આપણને કે અહીંયાથી બી આ તમે જોઈ શકો છો કે એમની જે 4 ટિકિટના હતા એમને હિતેશભાઈ પારેખ કે જે બી છે એમને પૈસા આપી દેવામાં આવ્યા છે. રંગતાળીના આયોજકોનું આપણે કહેવાય કે ખૂબ જ કામગીરી આપણે અત્યારે કહી શકીએ કે સારી ચાલી રહી છે. વરસાદ હજી ચાલુ છે. દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે અંબાલાલ કાકાએ જે આગાહી કરી હતી, હવામાન ખાતાએ ખાસ કરીને જે આગાહી કરી હતી કે શનિવારના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. શનિવાર જે હોય છે લોકોને આરામનું હોય છે, બીજે દિવસે રવિવારે નોકરી ધંધા સ્કૂલ કોલેજમાં રજા હોય છે, પરંતુ શનિવારની મજા આજે બગડી ગઈ છે બધાની. અને નવરાત્રી જે છે સ્થગિત થઈ ગઈ છે. સમગ્ર વલસાડમાં ઘણી જગ્યાએ નુકસાન બી થયું છે, ઝાડો પડી ગયા છે, લારીઓમાં નુકસાન થયું છે, ઘરો તૂટી પડ્યા છે. અને કહેવાય છે ને
કે ગમે એટલું આપણે આયોજન કરીએ, ગમે એટલી સેફટી રાખીએ, પરંતુ જી રિફંડ મળી ગયું તમને? હા, refund ઓનલાઈન હતું કે કેશ? Online. કેટલા હતા? 200 200. શું કહેશો આજે વરસાદ આવ્યો તો? શું કહેવાનું હવે કુદરતનો કહે છે, કુદરતની સામે કોઈનું નહીં ચાલે. આપણે ગમે એટલું મોટું આયોજન કરીએ, કેટલી પણ ફેસિલિટી રાખીએ, કુદરતે આજે અહીંયા જવાબ માનવતાને અત્યારે જાગવી જોઈએ. જવાબ આપ્યો છે કુદરતે. અને ભાઈએ જેમ કીધું હતું કે માનવતા અત્યારે બતાવવી ખૂબ જ જરૂરી બની છે પૈસા ત્યારે મહત્વના નથી. જી વધુ સમાચાર ને વધુ અપડેટ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ઈશા ન્યૂઝ. આમાં આપણે જાણ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આ એક છોકરો છે, આ એક છોકરો છે. હા ભાઈ, જેમનું આ refund હતું. દીપેશભાઈ દીપેશભાઈ પારેખ કરીને જેમણે કેશ લીધું હતું, એમને કેશ નું રિફંડ કર્યું. એમનો દીકરો આજે પારેખ. પ્રમાણિત છે. 500 રૂપિયા મંડળ અહીંયા આયોજકોને પાછા આપવા આવ્યો છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ બેટા કે જે એપ્રિશિએટ આ છે વલસાડની જનતા, જે 500 રૂપિયા પાછા પણ આપવા આવે છે. ત્યારે વધુ અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ. પબ્લિક સાથ સહકાર નથી આપતો એવું છે? પબ્લિક સાથ સહકાર નથી આપતો ચિંટુ આપણે જો ચાલુ રાખ. વાત કરીશું આપણે આયોજકમાંના જે એક છે આપણા પંકિતભાઈ શું કહેશો રિફંડ બાબતે? અહીંયાથી રિફંડ આપવામાં આવી રહ્યું છે ત્યારે રિફંડ તો અમે આપીએ જ છે બધાને, કારણ કે પરિસ્થિતિ એવી છે, એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બધાને રિફંડ પહોંચે છે, પણ થોડુંક ખેલૈયા બી સાથ સહકાર આપવો પડશે, કારણ કે ઓનલાઈન વસ્તુ એવી છે કે તરત થતી નથી, અને જેના જે હિસ્ટ્રી છે એ હિસાબે બધાને રિફંડ આપીએ છીએ. ખેલૈયાનો કેવો સાથ અને સહકાર છે? એ થોડુંક, અને આમાં શું છે, ટિકિટ જે અમારી જે વેચાય છે એના કરતા ખેલૈયા માંગવા વાળા વધારે છે, એટલે કોણ છે એ બી અમારે ઓળખવા મુશ્કેલ થઈ જાય. પરખ કરીને તમારે આપવું પડશે. હા, એટલે થોડો ટાઈમ જશે અહીંયા બધાને માટે. જી. અને કેશ નું તમે કેવી રીતના કરશો રિફંડ? અત્યારે બધાને અમે આપીએ જ છે, જે થશે તે જેટલા ટિકિટ બતાવીને એ લોકો હા, લઈ જશે. ઘણા પર ટિકિટ નથી તો બી આપીએ છીએ આપણે, થોડો ઇસ્યુ આપણે ક્રિએટ નથી કરવો. જી. અને ખેલૈયાનો સપોર્ટ છે અહીંયા તમને? થોડોક હવે પછી થોડોક સપોર્ટ મળ્યો ને, પેલા ઘણો બધો હોવા થતો હતો. જી, આ તો પંકિતભાઈ એમણે વાત કરી કે ખેલૈયાને અત્યારે સપોર્ટ મળે છે. શરૂઆતમાં તો ઉહાપો થઈ ગયો હતો. ત્યારે સમગ્ર પરિસ્થિતિ છે કુદરત સામે મેં આગળ પણ કીધું કે કોઈનું કઈ ચાલશે નહીં, અને કુદરતે આજે જે કહેવાય કે પોતાનો પ્રકોપ અહીંયા બતાવ્યો છે. કુદરતની સામે આપણે ગમે એટલા આયોજનો કરીએ કે કઈ બી કરીએ, તૈયાર જ છે, અમે રમાડવા તૈયાર જ છે, પણ અમને ઉપરથી પરમિશન છે કે આપણે બંધ કરવાનું, કારણ કે જે અત્યારે ડોમ પડી ગયા છે, કરંટ લાગે એવી પરિસ્થિતિને કારણે અમે આ બંધ કરવામાં આવ્યું છે. અત્યારે તમે એકચ્યુઅલી રમાડવા માટે તૈયાર હતા? હા, ઓકે. પણ આ વરસાદના કારણે અમારે બી આજુબાજુમાં થોડુંક પડી ગયું છે, વાયર બી કટ થયા છે, એટલે તંત્રએ અમને ના પાડી છે, એટલે અમે આ પગલું લીધું છે અત્યારે. તો આ પંકિતભાઈ છે, એમણે કીધું કે અહીંયા રમાડવાની ફૂલ તૈયારી હતી, એ લોકો તો રમાડવાના જ હતા, પરંતુ તંત્રએ જયારે એમને ના પાડી ત્યારે એમણે અહીંયાથી બંધ કર્યું છે. ત્યારે હવે આવનારા સમયમાં શું પરિસ્થિતિ અહીંયા થાય છે આપણે જોશું, અને ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ.